રાધાજી સમજી ગયા કે આ મને મારા બાબા કેટલો પ્રેમ કરે છે. એને એક જ ધૂન છે, એના જીવનનો એક જ ધ્યેય છે, એની મંજિલ એક જ છે કે મને સ્પર્શ કરે. એ મને બીજું કાંઈ નહીં, મારા ચરણને સ્પર્શ કરવા માગે. અચ્છા બાબા લો આપ ધરા દો એમ કરીને સામની જે કોઈ દિવસ આપણે બે પગ ઊંચા કરો, ઊભા ના રહી શકે, કોઈ રહી શકે? સામને જે બે ચરણ ધર્યા અને શ્યામનંદજીએ ધારણ કરાવ્યા. અબ મેં જાઉં? એ કે આ જાનધર લઈ જાઓ પછી મારે જીવવાનું કેવી રીતે? લલિતાજી હા, એ કે સામને જેટલા પ્રેમ કરે છે આપણને રે વલ્લભ, એ કે સુનો, એ જે ઝાંઝર પહેરાવ્યું હતું ને એ બાજુના ચરણનું ઝાંઝર વડું કરી અને સામની જે અહીંયા છાપ પાડી દીધી ઝાંઝરની. શું કર્યું સમજ્યા બધા? छाप पाड़ी दी थी बाबा, ये छाप आप मेरे पास आओगे ना गोलोक में, तब तक कोई यहाँ से निकाल ही नहीं सकता. श्यामनंद जी तो हाँ, स्वामी जी नो झांझर एवा ज हीरानी छाप मोती ने आहा एमने तो आम आखो कपाळ कपोल आम एवं तेज मारे, एवं तेज मारे. હવે સામનેજી તો લલિતાજી. હવે શ્યામનંદજીના ગુરુ, એનું નામ ભૂલી ગઈ, હમણાં યાદ આવે એટલે કહો. એટલે એ આશ્રમમાં ગયા. એ કે આજ કેમ આટલી દેર કરી? સોનીમાં આટલી વાર લાગે? આ શું મારું તિલક કાઢીને તું આ શું કરી આવ્યો? કાઢ, તે મારું અપમાન કર્યું તો મારી દીક્ષા શું કામ લીધી? નીકળ મારા આશ્રમની. બધાય કે ના ના, એ યમુનાજીમાં ધોઈ આવજા. આ તો બિચારો ગુરુની બીકને લીધે શ્યામનંદ યમુનાજી સવારથી આન ધોવે. સામનેજીની છાપ જેના કપોલમાં હોય નીકળે ખરી? નીકળીને આવ્યા. એ કે આ છાપ નીકળતી ને. ગુરુ કે તું મને ઉલ્લુ બનાવસ? તારે હવે મારા શિષ્ય નથી રહેવું? તે બીજો ગુરુ ધારી લીધો? મને ખબર જ હતી જોયા વિના શિષ્ય ન બનાવાય. તું તો હતો જ આવો સોનીના નામે આમ તેમ. એ કે તમે અડી જુઓ બસ. એ કે હવે હું તને સ્પર્શ કરું? તે બીજાનું મારું તિલક કાઢીને બીજાના ચિત્રા એમાં હું તારો સ્પર્શ કર? નીકળ. બધા કે ઉભા અમે બધા ટ્રાય કરીએ. બધા ઘસે. સામનેજીના ઝાંઝરનો છાપ જાય ખરી? હવે ઓલો મનમાં વિચાર કરે કે ગુરુને કેમ કહું કે ગુરુ થરકી જ મને ગોવિંદ યુગલ સ્વરૂપે મળ્યા. હવે ગુરુ કોને માનતા હતા? સુબલને. ઠાકોરજીના જે સખાઓ હતા મધુમંગળ, શ્રીદામા, સુબલ, તો એ માનતા હતા કોને? સુબલને. તો આખા આશ્રમમાં બધા સુબલ સુબલ જ કરે. તો સામની જે ઠાકોરજીને કહ્યું અમારા ભક્તને બહુ આ નહીં હો, મને સહન નતા. સામનેજી તો એકદમ આમ કોમળ. એ કે એને આ બધું આમ કરે છે તો મને બળતરા થાય, પ્રભુ કાંઈક કરો. ઠાકોરજી કે આ જ્યાં તમે આમ બધે રાજી થઈને દયાવન પછી દુઃખી થાવ. ઈ કે સુબલને કીધું આ તારો બધું માને તને, જા. આશ્રમમાં ઠાકોરજીના સખા સુબલ પ્રગટ થયા અને ગુરુ તો આમ જોયું સ્વરૂપ એનું ને. સુબલ તો આમ તમે જુઓ તો આમ ઠાકોરજી જેવા જ, અને કાના કાના કરે. ગુરુ કે આપ સુબલ છો? હું તમને દર્શન દેવા આવ્યો. એ કે આટલા વર્ષોની તપસ્યા ફલિત થઈ, દર્શન દેવા આવ્યા? એ કે તમારા શ્યામનંદ ઉપર જે આ ચિહ્ન છે ને એ અમારા શ્યામ સુંદરના રાધા રાણીના ઝાંઝરના ચિહ્ન છે. તમે ગમે એટલું કરશો તો એ છાપ જાશે નહીં, એટલે તમે એને હેરાન ન કરો, એ છાપ રહેવા દો. ત્યારે કહ્યું કે ગુરુ થકી ગોવિંદ મળે, વ્રજમાં શિષ્ય થકી ગુરુને ગોવિંદ મળ્યા. ત્યારે પછી કહ્યું કે હવે મેં આટલા બધા દોષ કર્યા, આને હેરાન કર્યું, આ બધું કસાવડાવ્યું, આને કાઢી મૂક્યો, આખો દી યમુના કિનારે, તો હવે મને દંડ આપો. ત્યારે સુબલે કહ્યું કે આનો દોષ એ કે તમે દંડોતી ઉત્સવ કરો. દંડોતી ઉત્સવ એટલે આજ સુધી તમારી પાસે જે પણ હોય એનો ભંડારો કરીને, જેટલા ભંડારામાં પ્રસાદ લેવા આવે બધાને સાક્ષાત દંડવત કરીને માફી માગો કે તમે આ મેં દોષ કર્યા છે એનું માફ કરો. અને
ત્યારે શિષ્યએ કીધું, કોણ શિષ્ય? પેલો શ્યામનંદ, કે સુબલજી, ગુરુના બદલે શિષ્ય ભંડારો કરીને દંડવત કરે તો ચાલે? ત્યારે સુબલે કીધું કે આ શિષ્ય કેવો, ભૂલ ગુરુએ કરી છતાંય કે છે પનિશમેન્ટ મને આપો. ત્યારે કહ્યું કે બસ તમે ભંડારો કરો ને આનંદ કરો. તમારા દોસ્ત સામનેજી અતિ કૃપાળુ છે, અતિ દયાળુ છે, પ્રેમાળ છે, દીનતાવાળા છે, કૃપા છે, એટલે સામનેજી તો માફ કરી દે, પણ ઠાકોરજીને વિનંતી કરીને દોષ માફ કરાવશે. ત્યારથી ના શ્યામનંદને ખબર પડી ગઈ કે વ્રજમાં સામનેજીની કૃપા થઈ જાય તો બધું મળી જાય. શ્યામ સુંદરને મેળવવા અઘરા, પણ સામનેજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. અને શ્યામનંદ ત્યાર પછી જેવા સુબલજી ગયા ને લીલાજી ગયા. વ્રજમાં આજે પણ આ બધું બને છે. તો આજે તો હવે જ્યાં સુધી ઓલો નંદ ઉત્સવનું ગીત ગાય નહીં ત્યાં સુધી આપણો તો સત્સંગ પૂરો થાય નહીં. પાઠ બેસાડ્યા એટલે પાટોત્સવ. આજે હંમેશા નંદ ઉત્સવ નવનો જ થાય, નોમનો. ઠાકોરજી આપણને નવને ભેગા કર્યા, આપણે કઈ ગણીને ભેગા થયા નથી. પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે અને આપણે નંદ ઉત્સવ કરી સત્સંગને વિરામ આપીએ અને પછી કણકો બણકો લેવડાવજો એટલે અમે છૂટા. જવાય વૈષ્ણવ અમારા સૌરાષ્ટ્રમાં તો બધાય મોટો મનોરથ કોઈ કરવાનું કે ને એટલે મુઠ્ઠી મગનો મનોરથ. અમારે બીજા મનોરથ ઓછા હોય. પેલા નાના હતા ત્યાં ઢાઢી લીલા વાળા આવતા, રાસલીલા એવા સ્વરૂપ ધારણ કરે કે તમે ભૂલી જાઓ. અમારે આ રસિયા બાવા છે ને, આપણે પોરબંદર વાળા અક્ષય બાવા જે અહીંયા રહે છે રાજકોટમાં, એના પપ્પા કનુ બાવા, એના પપ્પા માધવરાયજી, એના પપ્પા દ્વારકેશ બાવા, એના અમે દર્શન કર્યા છે. એના બંગલામાં અમે ભાડે રહેતા હતા. બંગલામાં 35 ભાડું. એમાં કૂવો, ગમે એટલા દુષ્કાળ આવે અમારે કૂવામાં પાણી. એમાં અમારે બોરસલીનું ઝાડ ને પારિજાતનું ત્યારના બધાય. અને ત્યાં અમારે બધાને ઢાઢી લીલા રાસ લીલા થાય ને અમે છે ને પુષ્ટિ માર્ગ ને જ જોયો છે. અમને બીજું આ માતા ને મહાદેવ ને આ બધું, એટલે આમાંથી અમે ક્યારેય બહાર નીકળ્યા. વચ્ચે વંચિત થઈ ગયા હતા આ નોકરી ને ઘર ને વરમાં, પણ પ્રભુએ પાછો રસ્તે યોગ્ય લાવી દીધો. ચલો હા. अरे नंद यशोदा के द्वार बधाई बाज रही, अरे नंद यशोदा के द्वार बधाई बाज रही, गोपी आई गोपिया वाल पिया लाए हैं पर तार बधाई बाज रही, એવું લહાય બધાઈ બાજ રહી. અરે તું બેઠી રે. બધાઈ બાજ નીતિ ઉભી થાય. વૃત્તિ यशोदा के द्वार બધાઈ બાજ રહી. जाजम दूंग ताल डफ बाजे, જાજ મૃદંગ ગાન મૃદ બાજે, जाजम दूंग ताल डफ बाजे, જાજ મૃદંગ કાલ ડફ બાજે. पायल की जनकार बधाई बाज रही, अरे पायल की जनकार बधाई बाज रही. अरे नंद यशोदा के द्वार बधाई बाज रही. नंद यशोदा के द्वार बधाई बाज रही, गोपी नाचे बाल भी नाचे, गोपी नाचे ग्वाल भी नाचे, गोपी नाचे ग्वाल भी नाचे, गोपी नाचे बाल भी नाचे, नाच रहे हो संसार बधाई बाज रही.
અરે નાચ રહ્યો સંસાર बधाई बाज रही અરે નંદ यशोदा के पास बधाई बाज रही અરે નંદ યશોદા કે बधाई बाज रही कुर्ता टोपी गोपी लाई કુરતા टोपी टोपी लाई कुर्ता टोपी गोपी लाई કુરતા टोपी टोपी लाई और दधी माखन माट बधाई बाज रही ઈ ઓરદી માખણ બાદ બધાઈ બા बाज रही अरे नंद यशोदा के दान बधाई बाज रही અરે નંદ યશોદા કે બાદ बधाई बाज रही दासया चाबी देख तरी जे દાસય છબી દેખત રીજે वनवासी न प्यार बधाई बाज रही धन्य વાસી ન પ્યાર હરી બાજ રહી અરે નંદ યશોદા કે બાદ बधाई बाज रही અરે નંદ યશોદા કે બાદ बधाई बाज रही परमानंद बड़ो गोकुल में પરમાનંદ બધો ગોકુલ મેં परमानंद बड़ो गोकुल में પરમાનંદ બધો ગોકુલ મેં सब कर जय जय કાર બધાઈ બાજ રહી અરે સબ કર જયકાર બધા बधाई बाज रही અરે નંદ યશોદા કે બાદ બધાઈ બાજ રહી અરે નંદ યશોદા के पास बधाई बाज નંદ કે रही નંદ ઘેરા નંદ बोलो जय कन्हैया लाल की નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल की નંદ कन्हैया लाल की હાથી ઘોડા પાલકી जय कन्हैया लाल की હાથી ઘોડા પાલકી नंद के आनंद बोलो જય કનૈયા લાલ કી नंद के आनंद भयो જય કનૈયા લાલ કી ब्राह्मण को दान दियो જય कन्हैया लाल की ब्राह्मण को दान दियो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद बोलो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की राजा जी को सही आयो भले आयो भले आयो राजा जी को सही आयो भले आयो भले आयो दाऊ जी को गई आयो भले आयो भले आयो दाऊ जी को गई आयो भले आयो भले आयो नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की जवान को लड्डू दियो बुद्धन को लापसी जवान को लड्डू दियो बुद्धन को लापसी नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद के आनंद भयो जय कन्हैया लाल की नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो लड्डू दो लड्डू दो नंद बाबा लड्डू दो लड्डू दो लड्डू दो लड्डू दो नंद बाबा लड्डू दो નંદ યશોદા ઠાકોરજી ઘરમાં છે તો આ બધો આનંદ છે આજે દીકરાનો કે દીકરાનો જન્મ દિવસ હોય તો આજે કેક મંગાવીએ અને અંધારા કરીએ પણ પ્રભુમાં તો કેવા અજવાળા આનંદ આજ રે ગોકુળિયામાં ગાયું ને નવરંગ નોબત વાગે છે તો ઘરનું વાતાવરણ ઠાકોરજી ઘરમાં હોય તો આવું આનંદમય હોય બસ આજના દિવસ કાયમ આપણા જીવનમાં આવો જ આનંદ કરાવે અને આપણા પ્રભુ આપણો હાથ પકડીને છેલ્લે લઈ જાય
ત્યાં સુધી આપણા ઘરમાંથી ક્યારેય જાય નહીં. બસ પ્રભુ તારું ઘર છે, અમે તારા છીએ, તો છેલ્લે સુધી અમારો હાથ પકડ્યો છે તો ક્યારેય છોડીશ નહીં. આજનો આનંદ અતિરે આનંદ આવો મારે અંગે, શ્યામ સોંદિરવર બેઠા છો સંગે, મુખડું જોયા વિના પાણી ના પીવું રે, રસિક સોંદિર જોઈ જોઈ આતલા દિવસના વણલા રેવા. એટલું સરસ છે, પણ મને નાખવા પણ મારે કહેવાનો આશય છે કે ઘરમાં ઠાકોરજીને આપણે કેવી રીતે રાખીએ છીએ એના કરતા ઠાકોરજી અમને કેટલી સરસ રીતે રાખે છે. આજે તમે ઘરમાં ગમે એવું વાતાવરણ હોય, આ જન્મ દિવસ નહીં, આજે પાટોત્સવ, તો ભલે આપણે આટલા છીએ પણ અંદરમાં હરખ કેવો છે. સવાર રીમાને વધાઈ આપવા ફોન કર્યો તો એને સરસ એક વાક્ય કીધો, એ કે આજે હવારના જાગાડ્યો ને ત્યારના ઇલાંટી હસું હસું જ કરે છે. કીધું તો નહોતું કીધું? મેં કીધું એ તને એમ કે છે કે આજે મારો બર્થડે છે, આજે મારો બર્થડે છે. તો પ્રભુ ઘરમાં હોય તો જ આ બધો આનંદ છે, બાકી મજા છે. છોકરાના કે છોકરાના બર્થડે હોય એટલે તમે ઓલા કેક ને અને પછી મીણબત્તી હળગાવો અને પછી બુજાવો. આપણામાં બુજાવાનું નથી, હળગાવાનું નથી. આપણામાં તો આરતી કરી, મંગલ આરતી ગોપાલ કે નિત્ય પ્રતિ મંગલ હોત નિરખી, મુખ ચિત્તવની નયન વિશાલ કે, મંગલ રૂપ શ્યામ સુંદર કો, મંગલ ભ્રુકુટી સુભાલ કે, ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાનિકા ગિરધર લાલ. બસ આપણે વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે આ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી અમારા જીવનમાં પાટોત્સવ ક્યારેય ભૂલીએ નહીં, અને દિન પ્રતિદિન તારી સેવામાં અમારો ભાવ વધતો જાય. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा, सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा, जमुनावता पे संकर्षण कुंड पे गुरुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. नीलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रगुप्तदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ સ્વરજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢયના ચિરંજીવો. એક મિનિટ, આજે દઢઈ છે ગુટકો? હા લેતે. જન્માષ્ટમીમાં આયા જ બેસા. રાની તેરો ચિરંજીવો ગોપાલ, બેગી બડો હોય બિરજ લટા, મારી મનોહર બાલ. રાની તેરો ચિરંજીવો ગોપાલ, પર્યો કુખ ભાગવલ, समुद्र सिप जैसे बाल. सब गोकुल को प्राण जीवन दाना, सब गोकुल को प्राण जीवन दाना, बेरन के उरसाल.
रानी तेरो चिरंजीव गोपाल की तो जिया सुख पावत है सुर की तो जिया सुख पावत है देखत श्याम तमा रज आरती मात यशोदा आरती मात जंजाल रानी ते चिरंजीव गोपाल चिरंजीव गोपाल रानी तेरो चिरंजीव गोपाल जियो चिरंजीव गोपाल વલ્લભાધીશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા ગૌ માતા કી ગૌ માતા કી ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી